ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે દાખલા નંબર 13 સુધી જોયેલા હતા. હવે આ સ્વાધ્યાયનો સ્વાધ્યાય 4.2 નો આપણે છેલ્લો દાખલો બાકી છે, દાખલા નંબર 14. અહીંયા આપણે ડાબી બરાબર જમણી બાજુ સાબિત કરવાનું છે. ડાબી બાજુ નિશ્ચયક આપેલું છે અને જમણી બાજુ તમને એક મૂલ્ય આપેલું છે 1 + a² + b² + c². તો હવે આને આપણે નિશ્ચયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને કઈ રીતે સાબિત કરશું જોઈએ. આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો નિશ્ચયકમાં આપેલું છે a² + 1 ab ca ab b² + 1 cb ac bc c² + 1. આમાં કોઈ પણ હાર અથવા તો કોઈ પણ સ્તંભમાંથી કાંઈ પણ સામાન્ય અવયવ બહાર નીકળતો નથી, અથવા તો કોઈ પણ વેલ્યુ 0 થતી નથી, અથવા તો આપણે 1 1 1 બનાવીએ તો શું કરશો? હવે પહેલા તો 1 1 1 બનાવવા માટે કયા ગુણધર્મનો ઉપયોગ કરશું? પહેલા તો આપણે જમણી બાજુ જોઈએ તો અહીંયા શું છે 1 + a² + b² + c², એટલે કે a b અને c નો વર્ગ છે. તો એવું આમાં આપણે કંઈક એવી રીતે બનાવીએ, એવા ગુણધર્મનો ઉપયોગ કરીએ કે જેથી a² + b² + c² આપણને મળે. તો શું કરશું? ડાયરેક્ટ 0 પણ ક્યાંય બનતો નથી. કોઈ પણ સ્તંભ કે હારને કોઈ પણ બીજી હાર અથવા તો અનુરૂપ સ્તંભમાં બાદ કરીએ તો 0 બનતું નથી. તો હવે શું કરશું જોઈએ આપણે. ધારો કે હું અહીંયા પહેલી હારને a વડે ગુણી દઉં, બીજી હારને b વડે ગુણી દઉં, ત્રીજી હારને c વડે ગુણી દઉં, તો શું થશે? અહીંયા a આવશે a * a² + 1, અહીંયા આવશે a² b a² c. આપણે a² જોઈએ છે બરોબર. બીજી હારને હું b², અહીંયા એક પદમાં તો a² છે જ, પણ બાકીના પદમાં ક્યાં a² છે નહીં, એટલે કદાચ આપણે a² કોમન કાઢી શકશું નહીં. એટલે શું કર્યું આપણે? પહેલી હારને હું a વડે ગુણી દઉં છું, બીજી હારને હું b વડે ગુણી દઉં તો અહીંયા પણ તમને b² નું પદ મળી જશે, અહીંયા પણ b² નું પદ મળી જશે. ત્રીજી હારને હું c વડે ગુણી દઉં તો શું થશે? c² અને c², એટલે કે ટૂંકમાં c² વાળા પદ તમને મળી જશે. તો હવે આપણે શું કરીએ છીએ? કયા ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ? આપણે પહેલી હારને a વડે ગુણીએ છીએ, બીજી હારને b વડે અને ત્રીજી હારને c વડે ગુણીએ છીએ. નિશ્ચયકમાં આપણે ગુણધર્મ જોઈ ગયા કે કોઈ પણ હાર અથવા તો સ્તંભને કોઈ સંખ્યા k વડે ગુણીએ તો એને નિશ્ચયકનું મૂલ્ય k ગણું થાય છે. એટલે કે એનાથી ઉલટું આપણે જો કોઈ સંખ્યા વડે ગુણીએ તો એ સંખ્યા વડે ભાગવું પડે, તો જ આ નિશ્ચયકમાં આપણે અહીંયા જે = લખી શકશું. એટલે આપણે શું કરીએ છીએ? અહીંયા પ્રક્રિયા પહેલા તો લખી નાખીએ. r1 ને હું a વડે ગુણું છું, r2 ને b વડે ગુણું છું અને r3 ને c વડે ગુણું છું. બરાબર. તો શું થશે? આપણે a b અને c વડે ગુણ્યા તો a b c વડે ભાગવા પણ પડશે, તો જ આ નિશ્ચયક બરાબર આ નિશ્ચયક આપણે = લખી શકશું. તો અહીંયા શું થશે? હવે પહેલી હારને a વડે ગુણ્યા એટલે કે a * a² + 1, અહીંયા શું થશે? a² b, અહીંયા શું થશે? a² c. બીજી હારને b વડે ગુણેલા છે એટલે ab², અહીંયા b * b² + 1, અહીંયા શું થશે? તો કે b² c. ત્રીજી હારને c વડે ગુણેલા છે એટલે કે c² a c² b c * c² + 1. હવે જોઈએ આપણે a² વાળું પદ છે, b² c² અને c². હવે કઈ સામાન્ય નીકળે એમ છે. આપણે પાછું હારમાંથી સામાન્ય નથી કરવાનું. કેમ? તો કે હારને તો આપણે ઓલરેડી a વડે ગુણેલા છે, તો પાછો આ જે નિશ્ચયક મૂળ હતો એ જ આવી જશે. એટલે હવે શું કરીએ કે હું સ્તંભમાંથી કંઈક સામાન્ય કાઢી શકું. છે કંઈ સામાન્ય? તો કે હા, a અને a. બીજા સ્તંભમાંથી b અને b. ત્રીજા સ્તંભમાંથી c અને c. a b અને c ત્રણ અવયવ આપણે સામાન્ય કાઢશું. એટલે કે અહીંયા શું કરીએ છીએ તો કે c1 c2 અને c3 માંથી અનુક્રમે શું કરીએ છીએ? a b અને c ને સામાન્ય લેતા. તમે આ પણ લખી શકો, અથવા આની જગ્યાએ જો પ્રક્રિયા લખવી હોય તો આપણે શું કરીએ છીએ? c1 માં તો કે c1 ને હું 1/a વડે ગુણું છું. થાય કે નહીં? 1/a વડે ગુણું છું. c2 ને શું કરીએ છીએ? તો કે 1/b વડે ગુણીએ છીએ. કોમન કાઢીએ છીએ એટલે કે ગુણાકાર ભાગાકાર થશે. આપણે
માંથી a ને કોમન કાઢીએ છીએ એનો અર્થ શું થયો? પ્રથમ સ્તંભને આપણે a વડે ભાગીએ છીએ અને a કોમન નીકળશે. ક્યાં? અહીંયા ગુણાશે. બરાબર? તો એ વસ્તુ તમે આ પ્રક્રિયાને લઈને પણ લખી શકો અથવા તો ડાયરેક્ટ શબ્દમાં પણ લખી શકો કે આપણે શું કોમન કાઢીએ છીએ, શું સામાન્ય કાઢીએ છીએ, તો કે a b અને c ને સામાન્ય લેતા. તો હવે તમને નિશ્ચય શું મળશે? સામાન્ય લીધા એટલે અહીંયા શું આવશે? a b c છેદમાં a b અને c. હવે બાકી નિશ્ચયકમાં શું વધશે? તો કે a સ્ક્વેર પ્લસ 1 b સ્ક્વેર c સ્ક્વેર. બરાબર? પ્રથમ સ્તંભમાંથી a સામાન્ય નીકળી ગયા છે, બીજા સ્તંભમાંથી b સામાન્ય નીકળી ગયા છે એટલે અહીંયા શું વધશે? a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ 1 અને c સ્ક્વેર. ત્રીજા સ્તંભમાંથી c સામાન્ય નીકળી ગયા છે એટલે શું વધશે અહીંયા? તો કે a સ્ક્વેર b સ્ક્વેર અને c સ્ક્વેર પ્લસ 1. બરાબર? આ જે નિશ્ચયક હતો એમાં a b ac વાળા પદ હતા. આપણે મૂળ જમણી બાજુ a સ્ક્વેર b સ્ક્વેર અને c સ્ક્વેર વાળું પદ જોઈએ છીએ એટલે શું કહ્યું હતું કે પ્રથમ હારને a વડે ગુણી દીધા, બીજી હારને b વડે, ત્રીજી હારને c વડે ગુણી દીધા. પછી સ્તંભમાંથી કોઈ સામાન્ય નીકળતું હોય તો એ પદને આપણે સામાન્ય કાઢેલ છે એટલે કે પ્રથમ સ્તંભમાંથી a, બીજા સ્તંભમાંથી b અને ત્રીજા સ્તંભમાંથી c ને આપણે સામાન્ય કાઢેલ છે. તો કયો નિશ્ચયક મળ્યો આપણને? આમાં જોઈએ તો બધામાં શું છે? a સ્ક્વેર b સ્ક્વેર અને c સ્ક્વેર વાળા પદ છે. હવે ક્યાંય 0 બને છે અથવા તો કોઈ ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે 1 1 1 એકી સાથે એક હાર અથવા તો એક સ્તંભમાં 1 1 1 બનાવી શકીએ છીએ. ચેક કરીએ, જોઈએ. આપણે અહીંયાથી કદાચ જો હું ત્રીજા સ્તંભને બીજા સ્તંભમાં બાદ કરી દઉં તો અહીંયા 0 બનશે. પછી ત્રીજા સ્તંભને પ્રથમ સ્તંભમાં બાદ કરી દઉં તો અહીંયા b સ્ક્વેર કેન્સલ એટલે કે 0 બનશે. બરોબર? એ રીતે પણ આપણે કરી શકીએ. અથવા હું જો બધી જ હારને પ્રથમ હારમાં ઉમેરી દઉં, જોઈએ બધા જ સ્તંભને હું પ્રથમ સ્તંભમાં ઉમેરી દઉં તો શું થશે? અહીંયા 3a સ્ક્વેર પ્લસ 1, અહીંયા શું થશે? 3b સ્ક્વેર પ્લસ 1, 3c સ્ક્વેર પ્લસ 1. કંઈ પણ સામાન્ય નીકળશે નહીં અને 1 1 1 બનશે નહીં. એટલે એનાથી ઉલટું જોઈએ આપણે તો કે બધી જ હારને હું પ્રથમ હારમાં ઉમેરી દઉં તો શું થશે? બીજી અને ત્રીજી હારને પ્રથમ હારમાં ઉમેરીએ તો શું થશે? અહીંયા a સ્ક્વેર પ્લસ 1 પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. અહીંયા કયું પદ આવશે? તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 1 પ્લસ c સ્ક્વેર. અહીંયા શું આવશે? તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1. ટૂંકમાં પ્રથમ હારમાં ત્રણેય ઘટકો કેવા આવશે? સમાન. કયો આવશે? ક્રમમાં આપણે લખીએ તો 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. પછી એને આપણે સામાન્ય કાઢી શકશું તો અહીંયા શું બની જશે? 1 1 1 1 1 1 બની જાય તો એકદમ સહેલું થઈ જશે 0 બનાવવાનું. બરાબર? એટલે એટલા માટે આપણે શું કરીએ છીએ અહીંયા તો કે R1 માં હું પ્રક્રિયા કરું છું. શું કરું છું? તો કે R1 પ્લસ R2 પ્લસ R3 ને લેતા. બરાબર? પ્રથમ હારમાં આપણે બંને હાર બાકીને ઉમેરીએ છીએ તો અહીંયા શું થશે? ABC ABC એ તો કેન્સલ થઈ ગયા. હવે ઉપર શું આવશે? હું ક્રમમાં જ લખું છું એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. બરાબર? પ્રથમ હારમાં બાકીની બંને હાર ઉમેરાશે. અહીંયા પણ હું ક્રમમાં લખું તો શું થશે? 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. ત્રીજા સ્તંભમાં પેલો ઘટક શું થશે? તો કે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. બરાબર? પ્રથમ હારમાં આપણે ચેન્જ થાય છે એટલે બાકીની બંને હાર જે છે એની એ જ રાખવાની છે, એમાં કાંઈ હળી કરવાની છે નહીં. b સ્ક્વેર પ્લસ 1 c સ્ક્વેર, અહીંયા આવશે b સ્ક્વેર c સ્ક્વેર પ્લસ 1. હવે શું કોમન નીકળશે? તો કે પ્રથમ હારમાંથી 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે કે R1 માંથી શું કોમન કાઢીએ છીએ? 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર ને સામાન્ય લેતા તો શું થશે? અહીંયા ગુણાકારમાં આવશે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. અહીંયા શું વધશે? તો કે 1 1 1. બાકી શું વધશે અહીંયા? તો કે b સ્ક્વેર c સ્ક્વેર b સ્ક્વેર પ્લસ 1 c સ્ક્વેર. અહીંયા આવશે b સ્ક્વેર અને c સ્ક્વેર પ્લસ 1. બરાબર? 1 1 1 આવી ગયા એટલે આપણે હવે કોઈ પણ બે ઘટકને 0 બનાવી દઈએ. હું પ્રથમ સ્તંભને બીજા સ્તંભમાં બાદ કરું, પ્રથમ સ્તંભને ત્રીજા સ્તંભમાં બાદ કરું તો બે જગ્યાએ 0 મળશે. ક્યાં? તો કે અહીંયા. એનાથી ઉલટું તમે બીજું તો કે ત્રીજા સ્તંભને બીજા સ્તંભમાં બાદ કરો, ત્રીજા સ્તંભને પ્રથમ સ્તંભમાં બાદ કરો તો આ બંને જગ્યાએ શું મળશે? તમને 0 મળશે. એટલે આગળ હવે નિશ્ચય કરવાનું વિસ્તરણ આપણને સહેલું પડી જશે. તો આપણે શું કરીએ છીએ? અહીંયા પ્રક્રિયા લખી નાખીએ પહેલા તો
ફેરફાર કરું છું. શું કરું છું તો કે C2 - C1. બીજું તો કે C3 માં આપણે 0 કરીએ છીએ એટલે કે C3 - C1. C1 ને હું એમનામ જ રાખું છું, પ્રથમ સ્તંભને એમનામ જ રાખીએ છીએ લેતા. તો હવે નિશ્ચયક શું આવશે તો કે અહીંયા તો કોમન કાઢેલું છે 1 + a² + b² + c². એ તો એમ જ આવશે. અહીંયા પ્રથમ સ્તંભ જે છે એનો એ જ આવશે 1 b² અને c². બીજા સ્તંભમાં શું ફેરફાર થશે? પ્રથમ સ્તંભ છે બીજા સ્તંભમાંથી આપણે બાદ કરીએ છીએ એટલે 1 - 1 0 b² + 1 માંથી b² બાદ થશે એટલે કે 1 c² - c². 0 પ્લસ માઇનસ ની ભૂલ ન થાય, આપણે b² માંથી b² + 1 બાદ નથી કરતા, b² + 1 માંથી b² બાદ કરીએ છીએ એટલે +1 ના +1 જ આવશે. હવે અહીંયા પ્રથમ સ્તંભ ત્રીજા સ્તંભમાંથી બાદ કરીએ છીએ એટલે 1 - 1 0 b² - b² 0 c² + 1 - c² એટલે શું વધશે 1. બરાબર. હવે આગળ ક્યાંય 0 અથવા તો કંઈ સામાન્ય નીકળે છે તો કે નહીં, તો આપણે કોનાથી વિસ્તરણ કરી દેશું તો કે પ્રથમ હારથી વિસ્તરણ લેશું. પ્રથમ હારથી વિસ્તરણ લેતા તો બહાર કાઢી નાખીએ આપણે. પ્રથમ હારમાં 2 0 છે એટલે પ્રથમ હારથી આપણે વિસ્તરણ લેશું. નિશાની તમને યાદ જ છે, શું આવશે? પ્રથમ હારની નિશાની આવશે +- એટલે કે અહીંયા આપણે શું કરીએ છીએ તો કે R1 થી વિસ્તરણ કરતા શું થશે અહીંયા તો કે 1 + a² + b² + c². એ તો છે જ. અહીંયા શું આવશે તો કે 1. નિશાની આપણને ખબર જ છે +- 1. એ જે હાર અને જે સ્તંભમાં છે એના ઘટકોને બાદ કરતા બાકીના ઘટકોથી બનતો નિશ્ચાયક એટલે કે 1 0 0 1. ડાયરેક્ટ હું ક્રોસ ગુણાકાર કરી નાખું છું એટલે કે શું થશે 1 × 1 એટલે કે 1 - 0. પછી તો કે બાકીના બંને ઘટક 0 જ છે એટલે અહીંયા ગુણાકાર લખવાની જરૂર છે નહીં, એ તો શું થશે 0 જ થશે. એટલે કે શું થશે અહીંયા 1 × 1 એટલે કે 1. શું આવી ગયું 1 + a² + b² + c², જે આપણે સાબિત કરવાનું છે એ. હવે શું સાબિત કરવાનું હતું તો કે 1 + a² + b². તો અહીંયા આપણું સ્વાધ્યાય 4.2 પૂરું થાય છે. જો કોઈને ન સમજાતું હોય એક પણ દાખલો કોઈ પણ તો તમે કોમેન્ટ કરીને જણાવજો. હવે એના પછી નવો ટોપિક નિશ્ચયકમાં આપણે જોઈએ છીએ. ખાસ તો તમારે નિશ્ચયકના ગુણધર્મો પાકા કરવાના છે. જો નિશ્ચયકના ગુણધર્મોમાં કંઈ આમ તેમ થશે તો પછી આગળ સાબિત કરવાના દાખલા ઘણા અઘરા પડશે. નિશ્ચયકમાં આ બધા જે સાબિત કરવાના દાખલા છે એક કરતાં વધારે રીતથી તમે કરી શકશો. કોઈ પણ ગુણધર્મનો ઉપયોગ કરીને કરવાના છે પણ ડાયરેક્ટ વિસ્તરણ કરવાનું છે નહીં. ધ્યાન શું રાખવાનું છે? તમને આગળ ઉપર જે સૂચના આપેલી હોય કે ગુણધર્મનો ઉપયોગ કરીને વિસ્તરણ કર્યા વગર સાબિત કરું તો એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. એમાં ખાલી ગુણધર્મનો જ ઉપયોગ થશે, વિસ્તરણ કરવું પડશે નહીં. ખાલી સાબિત કરવાનું કીધું હોય તો તમે એમાં ગુણધર્મનો ઉપયોગ કરી અને પછી એનું વિસ્તરણ કરી શકો. હવે એના પછીનો ટોપિક આપણો છે નિશ્ચયકનો ઉપયોગ કરીને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું. આગળના ધોરણોમાં તમે ત્રિકોણનું ક્ષેત્રફળ ભણી ગયા છો, બરાબર? 3 શિરોબિંદુઓ તમને આપેલા હોય તો એના એ 3 શિરોબિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમે ભણી ગયા છો. શું હતું તો 1/2 x1 y2 - y3 plus x2 y3 - y1 plus x3 y1 - y2. ત્રિકોણના ક્ષેત્રફળને પણ આપણે શું કહીશું? ડેલ્ટા. તો આગળના ધોરણમાં પણ આપણે શું કહેતા હતા? ડેલ્ટા જ કહેતા હતા. હવે આ સૂત્ર તમે ભણી ગયા છો પણ હવે નિશ્ચયકની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવું એ આપણે જોવાનું છે. જોઈએ આપણે. ધારો કે તમને ત્રિકોણના કોઈ 3 શિરોબિંદુઓ આપેલા હોય તો ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ તમને શું મળશે તો કે ધારો કે કોઈ બે બિંદુ આપી દઈએ આપણે x1 y1 b x2 y2 અને c x3 અને y3.
તો ત્રિકોણનું ક્ષેત્રફળ તમને શું મળશે તો કે 1/2 x1/1 1 x2/2 1 અને x3/3 1. બરાબર, આ શું મળશે તો કે નિશ્ચયકના સ્વરૂપમાં જ્યારે પણ તમને ત્રિકોણના 3 શિરોબિંદુઓ આપેલા હોય તો નિશ્ચયકનો ઉપયોગ કરીને એ 3 શિરોબિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. બરાબર, ક્ષેત્રફળ આપણે ડેલ્ટા વડે દર્શાવશું. તો આ ક્ષેત્રફળનું મૂલ્ય આપણે શોધવાનું થશે. આનું વિસ્તરણ કરશો એટલે તમને આ સૂત્ર મળશે. બરાબર, આનું વિસ્તરણ કરતા આપણે જે મૂળ સૂત્ર ભણી ગયા છીએ આગળના ધોરણોમાં એ જ તમને મળશે. તો હવે આપણે અત્યારે નિશ્ચયકનો ઉપયોગ કરીને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. આના ઉપરથી તમને 3 વસ્તુ આપી શકે. 3 એટલે કે શું? ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ ક્યારે બને તો કે જ્યારે 3 બિંદુઓ સમરેખ હોય નહીં ત્યારે. જો સમરેખ હશે તો એનાથી ત્રિકોણ બનશે નહીં, અને ત્રિકોણ ન બને તો એનું ક્ષેત્રફળ શું હશે? 0. એટલે કે આનાથી ઉલટું, જો તમને કદાચ 3 બિંદુઓ સમરેખ આપેલા હોય અથવા તો સમરેખ સાબિત કરવાના હોય, 3 બિંદુઓ તમને સમરેખ સાબિત કરવાના હોય તો શું થાય? તો તમારે ડેલ્ટાનું મૂલ્ય 0 લેવું પડે, અથવા તો એના ક્ષેત્રફળનું મૂલ્ય શું બતાવવું પડે? 0 બતાવવું પડે. જો સમરેખ સાબિત કરવાના હોય તો આપણે ઘણા બધા આના સ્વાધ્યાયના દાખલા ગણશું. બીજું તો કે તમને સમરેખ આપેલું હોય, 3 બિંદુઓ સમરેખ છે એમ આપેલું છે, અને એ 3 બિંદુમાંથી કોઈ પણ એક બિંદુના યામમાં કોઈ ચલ આપી દે. ધારો કે 1 1 3 2 આ રીતે કોઈ 3 શિરોબિંદુઓ આપેલા છે અને કે આ 3 શિરોબિંદુઓ સમરેખ છે, તો નિશ્ચયકની મદદથી k નું મૂલ્ય મેળવો. તો શું થશે? સમરેખ છે એવું આપેલું છે, સમરેખ હોય એનો અર્થ શું થયો? એ ત્રિકોણ બનાવતું નથી, અને ત્રિકોણ નથી બનતો એનો અર્થ શું થયો? એના ક્ષેત્રફળનું મૂલ્ય એટલે કે ડેલ્ટા બરાબર 0 હશે. ડેલ્ટા બરાબર 0 હશે એટલે કે આ 3 શિરોબિંદુના યામ હું આ સૂત્રમાં મૂકું એનો અર્થ શું થયો? આનું મૂલ્ય તો તમને 0 જ મળવાનું છે, x1 y1. એટલે કે ધારો કે હું આ બિંદુને x1 y1 લઈ લઉં, આ બિંદુ તો કે x2 y2 લઈ લઉં, અને આ બિંદુ તો કે x3 y3 લઈ લઈએ આપણે. તો શું થશે? હવે હું ડેલ્ટાના સૂત્રમાં એટલે કે નિશ્ચયકની મદદથી ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રમાં હું મૂકું તો શું થશે? 1 1 1 3 2 1 k0 1. બરાબર, ત્રીજા સ્તંભમાં તો 1 1 1 છે. આપણે 2D માં એટલે કે દ્વિપરિમાણમાં જ આપણે અત્યારે નિશ્ચયકનો ઉપયોગ કરવાનો છે. 3D માં આપણે આગળના ધોરણમાં આગળના ચેપ્ટરમાં એટલે કે ત્રિપરિમાણના 3D ના ચેપ્ટરમાં જોશું, ત્યારે પણ આવશે. હવે અહીંયા નિશ્ચયકમાં તમને આ મૂલ્ય મળી, આનું મૂલ્ય શું થશે? 0. શું કામ? તો કે ત્રણેય બિંદુઓ કેવા છે? સમરેખ. સમરેખ છે એટલે કે એનું અહીંયા 1/2 તો આવશે જ. ડેલ્ટાનું મૂલ્ય શું થશે? 0 થશે. એટલે કે આના ઉપરથી હવે તમે અહીંયા 0 બનાવો અને પછી વિસ્તરણ કરો એટલે તમને શું મળશે? k નું મૂલ્ય મળશે. એટલે કે સમરેખ સાબિત કરવામાં અથવા તો સમરેખ હોય અને કોઈ ચલ આપી દે તો એ ચલનું મૂલ્ય શોધવામાં આપણે નિશ્ચયકનો ઉપયોગ કરશું. એક રીત આ છે. બીજો ઉપયોગ શું છે નિશ્ચયકમાં? ખાલી આ એક જ સૂત્રનો એટલે કે ક્ષેત્રફળના સૂત્રનો. તો કે ક્ષેત્રફળ હંમેશા શું મળશે તમને? કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા શું હોય? નિરપેક્ષ હોય, એટલે કે ધન મૂલ્ય જ હોય. એટલે આપણે જ્યારે તમને 3 શિરોબિંદુઓ આપેલા હોય અને ત્યારે ત્રિકોણનું જો ક્ષેત્રફળ શોધવાનું હોય તો હંમેશા આ નિશ્ચયકનું મૂલ્ય આપણે કેવું લેશું? ધન જ લેશું. બરાબર, ખાસ યાદ રાખજો, જ્યારે પણ ક્ષેત્રફળ શોધશું ત્યારે ક્ષેત્રફળનું મૂલ્ય આપણે હંમેશા શું લેશું? ધન જ લેશું. બરાબર, ધન મૂલ્ય લેશું. જો આનું વિસ્તરણ કરતા માઈનસમાં મૂલ્ય મળશે તો આપણે એને શું કરી દઈશું? માનાંકમાં લખી અને એનું ધન મૂલ્ય લેશું, એટલે કે એનું નિરપેક્ષ મૂલ્ય લેશું. ક્યારે? તો કે જ્યારે ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે. શું કામ? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ ક્યારેય પણ ઋણ હશે નહીં. કદાચ જો 3 શિરોબિંદુઓ એવી રીતે આપેલા હોય અને નિશ્ચયકમાં આપણે આનું નિશ્ચયકનું વિસ્તરણ કરતા જો ઋણ મૂલ્ય મળે તો આપણે શું બનાવી દઈશું? એને ધન બનાવી અને એક ક્ષેત્રફળનું મૂલ્ય આપણે લખી નાખશું. અથવા આનાથી ઉલટું, જો તમને ડેલ્ટાનું મૂલ્ય આપેલું હોય એટલે કે ક્ષેત્રફળનું મૂલ્ય ધારો કે 4 આપેલું છે અને કોઈ શિરોબિંદુમાં આ રીતે ધારો કે આ જ આપણું ઉદાહરણ લઈએ 1 1 1 1 1 3 2 k0 અને ડેલ્ટા તમને ડેલ્ટા એટલે કે 4 ક્ષેત્રફળનું મૂલ્ય આપેલું છે તો k શોધવાનું છે. બરાબર, અહીંયા સમરેખ હવે ભૂલી જઈએ, સમરેખમાં કરતા આપણે હવે ત્રિકોણ જ લઈએ
તો કે આ ત્રણ ત્રિકોણના શિરોબિંદુઓ આપેલા છે અને એનું ક્ષેત્રફળ આપેલું છે 4. તો કે શોધો. તો જ્યારે આનાથી ઉલટું ક્ષેત્રફળનું મૂલ્ય આપેલું હોય ત્યારે હંમેશા શું કરવાનું છે? હવે અહીંયા 0 0 નહીં, પણ હવે આપણે અહીંયા શું લઈ લઈશું? +or -4. ખાલી ઉદાહરણ લઈએ છીએ આપણે, બરાબર? ત્યારે હંમેશા શું લેવાનું છે? +or -4 લેવાનું છે. શું કામ? તો કે આગળ ક્ષેત્રફળના મૂલ્યમાં જે ધન મૂલ્ય લેતા હતા, તો કે શું કામ? તો કે ક્ષેત્રફળ હંમેશા શું હશે? ધન. પણ એનાથી ઉલટું જો ક્ષેત્રફળ આપેલું હોય, આપેલું તો છે ધન, પણ આપણે સૂત્રમાં કીધું છે કે નિરપેક્ષ મૂલ્ય લેવાનું છે, એટલે એનાથી ઉલટી રીતે જઈએ તો એ બિંદુને અહીંયા k નું મૂલ્ય કોઈ પણ હશે, પણ તમને ક્ષેત્રફળનું મૂલ્ય તો 4 જ મળશે. એના માટે આપણે અહીંયા શું લેવું પડશે? એનાથી ઉલટું, તો કે ક્ષેત્રફળનું મૂલ્ય અહીંયા +or -4 આવશે અને પછી સાદુરૂપ આપી અને આપણે k નું મૂલ્ય મેળવવાનું થશે, બરાબર? ખાલી ક્ષેત્રફળ શોધવાનું હોય તો ધન મૂલ્ય લેશું. ક્ષેત્રફળનું મૂલ્ય આપેલું હોય અને કોઈ બિંદુને આમ શોધવાના હોય તો આપણે શું લેશું? એક ક્ષેત્રફળના મૂલ્યમાં આપણે +or- લઈ અને આગળના બે મૂલ્ય મેળવશું, બરાબર? આ ત્રણ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. કઈ કઈ? તો કે એક તો ડાયરેક્ટ શિરોબિંદુ આપેલા હોય અને એનું ક્ષેત્રફળ શોધવાનું હોય, બરાબર? બીજું તો કે ક્ષેત્રફળ આપેલું હોય અને કોઈ બિંદુમાં ચલ આપી દે તો ખાલી બિંદુને આમ મેળવવાના હોય. ત્રીજું તો કે બે બિંદુઓ અથવા તો ત્રણ બિંદુઓની સમરેખતા આપણે ચકાસવાની હોય. સમરેખ એટલે કે એક જ સીધી લાઈનમાં બિંદુઓ આવેલા હોય. સમરેખ એક રેખા ઉપરના બિંદુઓ હોય. તો એની સમરેખતા ચકાસવા માટે પણ આપણે શું લઈશું? તો કે ડેલ્ટાનું મૂલ્ય 0 લઈ અને સમરેખ સાબિત કરશું. ડેલ્ટાનું મૂલ્ય 0 સાબિત કરીશું, બરાબર? એ રીતે આપણે અલગ અલગ દાખલા કરવાના છે. કોના આધારે? તો કે આ એક જ સૂત્રના ક્ષેત્રફળના સૂત્રના આધારે. જોઈએ આપણે ઉદાહરણ નંબર 17. શું આપેલું છે? તમને ત્રણ શિરોબિંદુઓ આપેલા છે, 3 8, પછી આપેલું છે -4 2 5 1, -4 2 5 1. આ ત્રણ શિરોબિંદુઓ આપેલા છે અને તમને શું કીધું છે કે આ ત્રણ શિરોબિંદુઓથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. જોઈએ આપણી પાસે સૂત્ર છે જ, ડેલ્ટા બરાબર ક્ષેત્રફળનું મૂલ્ય શું થશે? તો કે 1/2 ખાસ ભૂલાય નહીં. નિશ્ચયકમાં આ આપણું છે પ્રથમ બિંદુ લઈ લે x1 y1 x2 y2 અને આ છે x3 y3. કોઈ પણ ક્રમ તમે બદલાવી શકો. આને x1 y1 કેવું હોય અને x2 y2 કેવું હોય અને x3 y3 કેવું હોય તો પણ ચાલે. આગળ મૂલ્યમાં કાંઈ ફેરફાર થશે નહીં. લખીને કે આપણે શું આવશે? 3 8 1 -4 2 1 5 1 1, બરાબર? ત્રીજા સ્તંભમાં હંમેશા શું આવશે? 1 1 અને 1. વિસ્તરણ કરી દઈએ કોનાથી? તો કે r1 થી વિસ્તરણ કરતા ડેલ્ટાનું મૂલ્ય શું મળશે? 1/2 3 ઇન્ટુ શું આવશે? ક્રોસ ગુણાકાર ડાયરેક્ટ કરી નાખીએ. 2 - 1 -8. નિશાની આપણે ખબર છે પ્લસ માઇનસ પ્લસ. -8 જે હાર અને જે સ્તંભમાં આવેલા છે એને બાદ કરતા -4 1 5 1 -4 ઇન્ટુ 1 એટલે કે -4 5 ઇન્ટુ 1 એટલે કે -5 પ્લસ 1 એટલે શું આવશે હવે? તો કે -4 2 5 1 એટલે કે -4 -10. જોઈએ હવે 1/2 સાદુરૂપ આપી દઈએ. 2 - 1 એટલે કે 1 1 ઇન્ટુ 3 3 માઇનસ અહીંયા છે -4 -5 -9 ઇન્ટુ -8 એટલે શું થશે? પ્લસ 9 અઠાને 72 -4 -10 ઇન્ટુ 1 એટલે કે માઇનસ શું થશે? 14. ગણતરી કરીએ આપણે તો કે 1/2 72 પ્લસ 3 75 75 માઇનસ 14 75 માઇનસ 14 એટલે કે 4 છે તો 71 71 માઇનસ 10 એટલે કે 61 શું મૂલ્ય આવશે? 61/2. બરાબર? સિમ્પલ છે દાખલો. તમને ત્રણ શિરોબિંદુઓ આપેલા છે તો એ ત્રણ શિરોબિંદુઓથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
જો અહીંયા તમને આ ક્ષેત્રફળનું મૂલ્ય 0 થઈ જાય તો તમારે શું લખવું પડે કે આપેલ ત્રણેય બિંદુઓ કેવા છે, સમરેખ છે, એટલે કે ત્રિકોણ રચતા નથી. અને અહીંયા 61/2 ઓલરેડી મૂલ્ય કેવું મળેલું છે તમને, ધન, એટલે કે આપણે અહીંયા નિરપેક્ષ મૂલ્ય લેવાની જરૂર છે નહીં. જો ઋણ મળેલું હોય તો આપણે ડેલ્ટાનું મૂલ્ય કેવું લે, ધન. શું કામ આવે તો કે ક્ષેત્રફળનું મૂલ્ય ક્યારેય પણ ઋણ હશે નહીં. એના પછી જોઈ લઈએ ફટાફટ ઉદાહરણ નંબર 18. શું આપેલું છે તમને તો કે નિશ્ચાયકનો ઉપયોગ કરીને તમને બે બિંદુઓ આપેલા છે 1 3 અને બીજું બિંદુ આપેલું છે 0 0 b 0 0 બરોબર. ને જોડતી રેખાનું સમીકરણ શોધવાનું છે. હજી એક આપણે એક ઉપયોગ ભૂલી ગયા, બરોબર. રેખાનું સમીકરણ શોધવાનું છે. અને બીજી વસ્તુ આપેલી છે કે જો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ હોય તો તેવું બિંદુ D શોધવાનું છે. હવે એ આપણે પછી જોઈએ. પહેલા તો A અને B ને જોડતી રેખાનું સમીકરણ મેળવીએ. રેખાનું સમીકરણ ક્યારે મળશે, નિશ્ચાયકનો ઉપયોગ કરીને આપણે મેળવવાનું છે. રેખાનું સમીકરણ નિશ્ચાયક માટે આપણે સૂત્રમાં શું જોઈએ, ક્ષેત્રફળનું સૂત્ર જે છે એના ઉપયોગથી જ આપણે મેળવવાનું છે. તો ક્ષેત્રફળના સૂત્રમાં આપણે 3 શિરોબિંદુઓ જોઈએ. જ્યારે અહીંયા શું આપેલું છે તમને, બે બિંદુઓ આપેલા છે. આપણે ધારી લઈએ ત્રીજું બિંદુ. ધારો કે C લઈ લે XY આપેલ રેખા AB પર છે. હવે ત્રણ બિંદુઓ આપણને મળી ગયા, A, B અને C. કેવા છે, એક રેખા ઉપરના બિંદુઓ છે. એક રેખા ઉપરના બિંદુઓ એટલે કે ત્રણેય બિંદુઓ કેવા છે, સમરેખ હોય તો એના માટે ડેલ્ટાનું મૂલ્ય શું થાય, ડેલ્ટાનું સૂત્ર લખી નાખીએ. પહેલા તો આપણે શું આવશે, પેલું બિંદુ હું આ લઉં અથવા તો XY લઉં કે 0 0 લઉં, કોઈ પણ હું લઈ શકું. 1 3 1 પછી 0 0 1 અને XY 1 ઇઝ ઇક્વલ ટુ 0 આપણે લઈ શકીએ. ડેલ્ટાનું મૂલ્ય શું આવશે, 0 લઈ શકીએ ને 0 જ થશે. શું કામ તો કે ત્રણેય બિંદુઓ કેવા છે, સમરેખ છે, એટલે કે એક રેખા ઉપર આવેલા છે. શું કામ લખી નાખીએ અહીંયા, A B અને C કેવા છે, સમરેખ છે. હવે આપણે વિસ્તરણ કરી દઈએ. 1/2 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે એ ફેર પડશે, લખી નાખીએ આપણે 1/2 એમ જ. શું થશે, વિસ્તરણ કરીએ આપણે. કોનાથી વિસ્તરણ કરશું, બીજા હારને લઈને જ વિસ્તરણ કરીએ. R2 થી વિસ્તરણ કરતા શું કામ R2 થી, તો કે એમાં બે 0 છે. R2 છે એટલે એની નિશાની શું આવશે, ખાસ નિશાની ભૂલાય નહીં, પ્લસ માઈનસ પ્લસ માઈનસ. પેલો ઘટક -0 પ્લસ 0, બરાબર. કઈ લખવાની જરૂર છે નહીં, એની સાથે એનો ઉપનિશ્ચય. હવે -1 એ જે હાર અને જે સ્તંભમાં છે એને બાદ કરતા શું હશે, 1 3xy 1 3 1 3xy ક્રોસ ગુણાકાર કરી નાખી ડાયરેક્ટ શું થશે, y minus 3x આના બરાબર 0 એટલે કે 1/2 into minus y plus 3x is equal to 0. 1/2 તો 0 નથી એટલે શું થશે, તો કે 3x minus y is equal to 0, બરોબર. પ્લસ x ઓડ પદ છે એટલે મેં પહેલા લખ્યું છે minus y is equal to 0. આપણને આ શું મળશે, રેખાનું સમીકરણ મળશે. તો નિશ્ચયકનો જે ઉપયોગ છે એમાં આપણે ચોથી વસ્તુ આ પણ મેળવી શકીએ, એટલે કે રેખાનું સમીકરણ પણ મેળવી શકીએ. ત્રણ બિંદુઓ આપેલા હોય તો એ સમરેખ છે કે નહીં એ પણ ચકાસી શકીએ. હવે અથવા તો કોઈ એક બિંદુમાં તમને ચલ આપી દે અને એવું પણ કહી દે કે ત્રણેય બિંદુઓ સમરેખ છે તો એ ચલનું મૂલ્ય શોધો. આ જ ઉદાહરણમાં આપણે આગળનો દાખલો જોશું, પણ હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હોમવર્ક જોઈ લઈએ આપણે. તમારે હોમવર્કમાં સ્વાધ્યાય 4.3 માં શું કરવાનું છે, તો કે દાખલા નંબર 1 નો બીજો, ત્રીજો અને એના પછી દાખલા નંબર 4 નો બીજો, આ ત્રણ દાખલા હોમવર્કમાં કરવાના
છે બરાબર. ખાસ આપણે જે ઉદાહરણ ગણેલા છે એ જ છે પહેલા બીજા અને ત્રીજામાં, એટલે કે દાખલા નંબર 1 માં બીજું કંઈ નથી, તમને 3 શિરોબિંદુઓ આપેલા છે, એનું ડાયરેક્ટ ક્ષેત્રફળ શોધવાનું છે. અને દાખલા નંબર 4 માં શું આપેલું છે, તમને 2 બિંદુઓ આપેલા છે, તો એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. 2 બિંદુઓ આપેલા હોય એટલે હંમેશા આપણે શું કરવાનું, ત્રીજું બિંદુ xy ધારી લેવાનું છે. ત્રીજું બિંદુ આપણે xy ધારી લેશું અને પછી સમરેખ છે એટલે 0 સાબિત કરી દેશું, એટલે વિસ્તરણ કરી અને આપણે એનું મૂલ્ય શું મળશે, એટલે કે એનું સમીકરણ મળી જશે. બરાબર. થેન્ક યુ.